दोस्तों आज थी 3 વર્ષ પહેલા આપણને અજુભાઈ, અમિતભાઈ, મુન્નાભાઈ અને વોરિયરભાઈએ કસ્ટમમાં ઇન્વાઇટ કર્યા હતા. તો આપણે એ વખતનું ગેમ પ્લે આપણી જોડે છે, પણ મેં અપલોડ નથી કર્યો. તો આજે હું પહેલી વાર ગુજરાતીમાં એવી વિડીયોને અપલોડ કરવાનો છું. અને હા, એમાં કોણ જીત્યું હશે, અજુભાઈ જીત્યા હશે કે હું જીત્યો હશું, એ વિડીયોની સ્ટાર્ટિંગમાં જે કમેન્ટ કરીને કહી દેશે. અને હું આ 40,000 ડાયમંડમાંથી 1500 ડાયમંડનું ગિફ્ટ આપી દેશું. અને હા, આપણે હજુ સુધી 2 ગન મેક્સ કરવાની બાકી છે. આઈ થિંક 2 ગન બાકી છે. બધી ગન મેક્સ કરી દીધી છે. તો એક સ્કાર મેક્સ કરવાની છે. તો સ્કાર મેક્સ નો વિડીયો જોઈએ તો કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે જઈએ જલ્દીથી ગેમ પ્લે તરફ. ફાઇનલી દોસ્તો આપણને એક ક્લિપ મળી ગઈ છે, કારણ કે 1 TB નો ડેટા હતો, જેમાં ભારતના હર એક ઓલમોસ્ટ યુટ્યુબર સાથે આપણું ગેમ પ્લે છે. અને એમની સાથે રમ્યા છીએ, પણ આપણે અપલોડ નથી કર્યું. ક્યારે તમે કહેતા હશો તો કમેન્ટ કરજો. કોઈ બી યુટ્યુબર સાથેનું ગેમ પ્લે આપણી સાથે છે તો આપણે ઠોકી દઈશું, મોરો આપી દઈશું. તો બસ કમેન્ટ કરી દેજો. તો આપણી સાથે છે હાલમાં તમે જોઈ શકો છો, ફેક્ટફાયર છે, ડેકોરભાઈ છે, રવાનીભાઈ છે, નીતિનભાઈ છે અને ગ્રેજ્યુએટભાઈ છે. અને સામે ગુજરાતનો વન ઓનલી ફેવરેટ યુટ્યુબર કહેવાય તો અજુભાઈ 94, વોરિયર અને અમિતભાઈનું તો નામ જ ભાઈ અલગ લેવલનું હોય છે. ત્રીજા નંબરમાં છે જે અમિતભાઈ છે અને ચોથા નંબરમાં જે છે મુન્નાભાઈ છે, જે બહુ સારું રમે છે. તમે જોઈ શકો છો. આ વિડીયો ક્લિપ છે મારી જોડે સાહેબથી લગભગ બહુ 3 વર્ષ જૂની વિડીયો ક્લિપ છે. તો ક્વોલિટીમાં થોડો ડિફરન્ટ હશે, પણ જોઈ શકો છો. અને હાલ આમને થોડું મેં ચેક કરી લીધું હતું. અને કઈ ટાઈપનું હતું, ઓ ભાઈ એ ટાઈમે હું આલોક લેતો. ભાઈ આલોક મતલબ આલોક તમે સમજો છો, ડીજે આલોક નો બાપ હતો, ડીજે એડમ. એનાથી કોણ એગ્રી છે મને કમેન્ટ કરી દેજો. અને તમે જોઈ શકો છો મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. અમારા સામે અજુભાઈ એમની ટીમ આવી ગઈ છે. અને એ લોકો આઈ થિંક મારી સામે અજુભાઈ છે, લગભગ ગ્રેજ્યુએટ સામે અજુભાઈ છે. અરે હા, અજુભાઈ. અને ફાયરે શાયદ થી મુન્નાભાઈ ને લઈ લીધા છે. હા, અને નીતિનભાઈ ડાઉન છે. લે ભાઈ, અજુભાઈ નું કિલ ચોરી થઈ ગયું છે. ભાઈ પહેલો રાઉન્ડ એ વોરિયરે કોટરા કિલ કરીને લઈ લીધો છે ભાઈ. ચલો આપણી સામે અજુભાઈ છે. અજુભાઈને ગમે તે કરી અને બોડી શોટ મારી પણ ખતમ કરવાના છે, કારણ કે એ ટાઈમે મેં નવું પીસી લીધું હતું. તો આપણું ગેમ પ્લે પણ ઓલમોસ્ટ લો હતું. અરે 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 ભાઈ, અજુભાઈને હું બહુ ખતરનાક સ્પ્રે મારી નાખ્યું હતું. લે ભાઈ, અજુભાઈનું પણ કિલ ચોરી થઈ ગયું છે. બીજી વાર આપણે હાથમાંથી કિલ જાતું રહ્યું છે અજુભાઈનું કિલ ના લઈએ ત્યાં સુધી મજા ના આવે. અને લે, અમિતભાઈએ ગ્રેજ્યુએટને માર્યો અને મેં અમિતભાઈને ઠોકી દીધા છે. ચલો હવે 2 વર્સિસ 3 ની સિચ્યુએશન છે. શું ખતરનાક માર્યું છે. અને લે ભાઈ, રવાનીભાઈ પણ ટપકી ગયા છે. 1 વર્સિસ 2 ની સિચ્યુએશન છે. અને 1 વર્સિસ 2 માં આપણે ગમે તે હાલમાં આ મેચ નીકાળવી જ પડશે, કારણ કે આખું પ્રેશર મારા ઉપર છે. અને આટલા મોટા યુટ્યુબર આપણી સાથે રમતા હોય તો પ્રેશર તો હોય જ. ચલો ભાઈ, વોલની સ્પીડ પણ નથી મારી. ઓ મુન્નાભાઈને ડાઉન કર્યા, પણ વોરિયરે ભાઈ બોડી ભરીને આવ્યો. મને શું ખતરનાક મેચ ચાલે છે ભાઈ. મારે ગમે તે થાય કિલ લેવાનું થાય છે. અને ગ્રેજ્યુએટ નુબડો કિલ ચોરી કરી જશે. મારું 3 વખત કિલ ચોરી થયું, પણ મેં આ વખતે લઈ લીધું છે કિલ. મસ્ત મજા આવી ગઈ. અને હાલ અજુભાઈ દોડે રાજે લગભગ એમને ડેમેજ આપ્યું છે કોઈએ, લગભગ ડેમેજ છે. તો આપણે ચોરી કરવાનું થાય જ છે ભાઈ. ગુજરાત વાળા છીએ તો આપણે ગમે તે કરી શકીએ. ચોર તો શું વાત જ છે, ચોરી તો અલગ લેવલની કરી છીએ. ચલો ફાઇનલ. અરે ફાયરે ફેરે કિલ ચોરી નાખ્યું ભાઈ. અરે યાર, મારી જોડે એક પણ કિલ નથી આવતું. મારે કોઈનું કિલ નથી જોતું, બસ એક અજુભાઈને મારવા છે. લે ભાઈ, ફાઇનલી આપણે એક રાઉન્ડ જીતી ગયા છીએ. થોડું ઘણું ગુજરાતીમાં ફાફા પડે છે આપણે, કશું વાંધો નહીં. અને મુન્નાભાઈ પણ ટપકી ગયા છે. હાલમાં આપણા 2 કિલ છે. અને ગમે તે થાય આપણે MVP થવાનું થાય જ છે. અને ભાઈ મુન્નાભાઈ શું ખતરનાક ડેમેજ આપે છે. કશું વાંધો નહીં, આપણે એ ટાઈમે થોડા ભાઈ લે, મુન્નાભાઈને ખતરનાક હેડ માર્યો તમે, પણ મુન્નાભાઈએ પેક કરી નાખ્યું. અને હા, મુન્નાભાઈને વુલ્ફ્રાએ બચાવી લીધા છે, પણ હું પણ વુલ્ફ્રા લઈને આવ્યો છું. સિમિલર ચીજ છે. આપણે ગમે તે થાય આ વખતે વુડપેકરનો હેડ મારવો જ પડશે. ચલો વુડપેકર. અરે ભાઈ, શું ખતરનાક હેડ મારતો હું. ખતમ. અજુભાઈનું કિલ હજી સુધી મને મળ્યું નથી. આપણે ગમે તે થાય અજુભાઈનું કિલ લેવાનું થાય છે. એમના 8 કિલ, 3 કિલ અને અજુભાઈના 0 કિલ. મતલબ મારાથી પણ દુબળા છે અજુભાઈ, સમજો છો. ખતરનાક રસ થઈ ગયું છે. 2 વર્સિસ 4 ની સિચ્યુએશન છે. અજુભાઈ મારી સામે છે. મેં લગભગ વોરિયરને ડાઉન લીધો છે. હા, વોરિયરને ડાઉન લઈ લીધો છે. કશું વાંધો નહીં. અજુભાઈને એ લોકો ગ્લોવલ તોડે છે. ભાઈ ગ્રેજ્યુએટ અંદર ક્યાંથી આવી ગયો. અરે ખતરનાક ભસડ થઈ ગઈ છે.
આ જગ્યાએ જો હું હલવાઈ ગયો ને તો મોરે મોરો લાગી જશે. અજુભાઈ ખતરનાક રસ મારે છે, મુન્નાભાઈ પણ ખતરનાક રસ મારે છે. ભાઈ હું અહીંયાથી કઈ રીતે નીકળ્યો છું મને ખબર છે ભાઈ, હું ખતરનાક રીતે નીકળ્યો છું. એમના હાથમાંથી નીકળવું ભાઈ, એ લોકો બોડી ભરી નાખે છે. હેડશોટ તો શીખવો જ નથી એમણે, બતાવો ભાઈ. હવે 2 versus 2 ની સિચ્યુએશન છે અને આપણે ગમે તે હાલતમાં આ રાઉન્ડ લેવું પડશે. એક રાઉન્ડ લીડમાં જતા રહીએ તો 2-4 નો રાઉન્ડ થઈ જશે. મારી સામે લગભગ વોરિયર ભાઈ છે અને જો મુન્નાભાઈ હશે તો મુશ્કેલ થઈ જશે. અરે ભાઈ મુન્નાભાઈ હતા અને શું વન ટેપ માર્યો છે. અરે અજ્જુભાઈ ભાગે છે ભાઈ. આપણી શોટગન માંથી ગોળી એ વખતે નથી નીકળી, નહીં તો અજ્જુભાઈ નું કિલ આપણા હાથમાં હતું. આ તો જોનમાં જઈએ ને અજ્જુભાઈ ને ટપકાઈ દીધો ભાઈ. ખતમ ભાઈ, શું વાત કરું યાર. મારા હાથમાં એક પણ હજી કિલ નથી આવ્યું. આપણે ગમે તે થાય અજ્જુભાઈ ને મારવાના જ થાય છે અને હું એમને મારી નથી શકતો, કિલ નથી મળતું. ઓ લે, વોરિયર ને પૂરેપૂરો રેડ છાપી દીધો છે અને 1 સેકન્ડમાં કિલ મળી ગયો. ઓ લે, અજ્જુભાઈ ને મોઢા ઉપર મળ્યો હું, પણ કિલ ચોરી થઈ ગયું યાર. 5 રાઉન્ડ થી કિલ ચોરી થાય છે. કશું વાંધો નહીં, આ વખતે આપણે ગમે તે થાય કિલ લેવાનું થાય છે. આની પછીના રાઉન્ડમાં અજુભાઈ ને ગમે તે થાય મારવા જ પડે. અને અમિતભાઈ વધ્યા છે, લગભગ અમિતભાઈ વધ્યા છે અને મેં બહુ ખતરનાક ડેમેજ દીધું હતું, પણ અજુભાઈ ને અને અમિતભાઈ નું કિલ આપણને મળ્યું નથી. કારણ કે ભાઈ આપણી ટીમમાં બધા ચોર છે, 1 નંબરના ચોર છે. એના કરતા આગળ કરી દીધો છે અને આ વખતે પણ આપણા હાથમાંથી કિલ જતો રહ્યો છે અને 6-2 ની સિચ્યુએશન થઈ ગઈ છે અને એ લોકો બહુ ખતરનાક રીતે પાછળ પડી ગયા છે. પહેલા 2 રાઉન્ડ જીત્યા છે. ચલો ફાઇનલી. અરે ડેકોરભાઈ પણ ડાઉન થઈ ગયા છે. અરે યાર, એક બોડી માર્યો એટલામાં કિલ ખતમ થઈ ગયું. હવે ગમે તે થાય, લાસ્ટ રાઉન્ડ વધ્યો છે, લાસ્ટ રાઉન્ડ છે અને લાસ્ટ રાઉન્ડમાં આપણે ગમે તે થાય અજુભાઈ નું કિલ લેવાનું થાય છે. ભાઈ આવેલા છે. ઓ ભાઈ, અજુભાઈ ને હેડશોટ માર્યો. અરે અજુભાઈ એ લોકોએ બેક કરી દીધું ભાઈ. આને કહેવાય ખતરનાક ગેમ પ્લે યાર. આવા લેજેન્ડો પણ આપણી સામે બેક કરે છે. મજાક કરું છું, પણ આપણે આ મેચ જીતી ગયા હતા. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, બીજું કોઈ ગેમ પ્લે જોતું હોય તો કમેન્ટ કરી દેજો.